ઓકે, આજનો આપણો ટોપિક છે વેન આકૃતિ. કારણ કે કોઈ પણ પ્રકારની એક્ઝામ હશે, કોમ્પિટિટિવ એક્ઝામ, એમાં વેન આકૃતિના આ તાર્કિક પ્રશ્નો એક્ઝામમાં પૂછાય છે, પૂછાય જ છે. એટલે વધારે સમય ન બગાડતા આપણે આપણા ટોપિક પર જઈએ. કારણ કે જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશે એમને સિલેબસની અને બધી જાણકારી હશે. એટલે આપણે આપણા ટોપિક પર આગળ વધીએ. ચલો, આપણો પ્રશ્ન એવો છે, એમાં વિધાન આપેલું છે કે બધી માછલી પક્ષી છે. તો તમને વેન ડાયાગ્રામ દોરતા આવડવું જોઈએ, વેન આકૃતિ દોરતા આવડવી જોઈએ. તો હું દોરું છું, જુઓ, ધ્યાન આપજો. બધી માછલી પક્ષી છે એટલે કે હું એક માછલી દોરું છું. પેલા આ બધી માછલી, આ પક્ષી છે, બરાબર. આ માછલી છે એ બધી શું છે? પક્ષી છે. એટલે પક્ષીની અંદર માછલી આવશે. બધા પક્ષી ઉંદર છે એટલે આ બધા પક્ષી ઉંદર છે, બરાબર. અને બધા ઉંદર પાછા ગાય છે એટલે બધા જ ઉંદર ગાય છે. આવો ડાયાગ્રામ બનશે. હવે સારાંશ પર જઈએ. સારાંશ શું કહે છે કે બધા પક્ષી ગાય છે. તો આ બધા પક્ષી ગાયની અંદર આવી જાય છે. ગાયની અંદર હા આવી જાય છે, મતલબ આ વિધાન સાચું છે. બધા ઉંદર માછલી છે એટલે બધા ઉંદર માછલીની અંદર આવે છે? ના, માછલી અંદર નથી આવતા. બધી માછલી ઉંદર છે પણ બધા ઉંદર માછલી નથી. એટલે બધી માછલી ઉંદરની અંદર આવે છે. એટલે કે આ વિધાન કેવું છે? આપણું ખોટું છે. ઓપ્શન પ્રમાણે ચેક કરવાનું શું છે એમ. એટલે સારાંશ આપણો શું આવશે કે વિધાન 1 સાચું છે અને વિધાન 2 ખોટું છે. સમજ પડી? બીજો પ્રશ્ન લઈશું. બીજો પ્રશ્ન શું છે જોઈએ આપણે, ધ્યાનથી જોજો. એવું કહે છે કે બધી દિવાલ બારી છે. એટલે આપણે ડાયાગ્રામ દોરીએ, દિવાલ લઈએ. આ બધી દિવાલ શું છે? બારી છે, બરાબર. આ બધી બારી બારણા છે. બધી બારી એ બારણા છે, બરાબર. અને બધા બારણા પાછા છત પણ છે. એટલે બધા બારણા પાછા શું છે? છત છે. આવો આપણો ડાયાગ્રામ બનશે. હવે આપણે સારાંશ તરફ જઈએ. સારાંશ શું કહે છે? જો, સારાંશ એવું કહે છે કે કેટલાક બારણા દિવાલ છે. તો દિવાલની અંદર, બરાબર, કેટલાક બારણા છે. આ બધા બારણા છે, અહીંયાથી માંડીને આ બધા બારણા છે. એમાંથી કેટલાક દિવાલ છે. તો હા છે, સાચું. બીજું જોઈએ, કોઈ છત બારી નથી. તો આ બધી આ છતનો આ રાઉન્ડ છે. તો આ બધી છત થવાની છે ટોટલી. એ છતમાં કોઈ બારી નથી તો ખોટું. છતની અંદર આટલી આ બધી બારીઓ જ છે, આ બધી, બરાબર. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. નેક્સ્ટ લઈએ. કેટલાક સફરજન દ્રાક્ષ છે. આ કેટલાક સફરજન, એમાંથી કેટલાક દ્રાક્ષ છે, બરાબર. તો હું અહીંયા જ દોર્યો બાજુમાં. એમાંથી કેટલાક દ્રાક્ષ છે. આમાંથી કેટલીક દ્રાક્ષ પછી આમાંથી શું છે? કેરી છે, બરાબર. ને કોઈ કેરી એ જામફળ નથી. એટલે આપણે જામફળને અલગ પાડી દઈએ કે એક પણ કેરી જામફળ નથી, બરાબર. ચલો, તો શું કહે છે સારાંશ? કેટલાક જામફળ સફરજન છે. તો કેટલાક જામફળ સફરજન છે? નથી. આ વિધાન ખોટું છે. કોઈ જામફળ, કેટલાક જામફળ સફરજન છે. તો ઓબ્વિયસલી આ વિધાન કેવું છે? ખોટું છે. ને બીજું એવું કહે છે કે કોઈ જામફળ સફરજન નથી. તો સાચું છે, કારણ કે જામફળ અને સફરજન વચ્ચે કોઈ કનેક્શન નથી. એટલે કોઈ પણ જામફળ એ સફરજન નથી. તો આ વિધાન કેવું છે? સાચું. પણ અહીંયા એક થોડુંક કન્વર્ઝન આવે છે. શું આવે છે કે ઘણા લોકો આ ડાયાગ્રામને બીજી રીતે પણ દોરી શકાય છે. તો જો હું ડાયાગ્રામ બીજી રીતે દોરીશ તો આ જવાબ પાછો વિધાન ચેન્જ થઈ જાય છે. તો જે પ્રમાણે તમે આકૃતિ દોરશો એ પ્રમાણે વિધાન ચેન્જ થશે. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ આમાં ઓપ્શન છે, બરાબર. તમારા જે પ્રકારના MCQના ઓપ્શન્સ હશે એ પ્રમાણે તમારે આન્સરને ટીક કરવો પડશે. તો આ ડાયાગ્રામ માટે જે પહેલું સારાંશનું વિધાન ખોટું છે અને બીજું સારાંશ છે એ સાચું છે. હવે હું તમને ડાયાગ્રામ બીજી રીતે પણ દોરી શકું છું. કારણ કે ઘણા લોકો મને પાછી કમેન્ટ કરશે કે આ ડાયાગ્રામને આમ પણ ન દોરી શકાય. તો હા, દોરી શકાય છે. એટલે હું તમને એ બીજું પણ સમજાવું છું કે કઈ રીતે હોય છે. જો હું બીજી રીતે દોરું છું, બરાબર. શું છે? કેટલાક સફરજન, આ સફરજન દોરું છું.
કેટલાક સફરજન શું છે? દ્રાક્ષ છે, બરાબર. કેટલીક દ્રાક્ષ કેરી છે, તો હું અહીંયા દોરવાની જગ્યાએ હું આમ પણ દોરી શકું, કારણ કે એવું નથી કીધું કે કેરી સફરજન નથી એમ. તો આ દ્રાક્ષ છે એ કેટલીક દ્રાક્ષ કેરી તો છે જ, પણ સફરજને હોઈ શકે, એટલે હું એને આમ પણ દોરી શકું છું, બરાબર. અને કોઈ કેરી જામફળ નથી, તો ઓબ્વિયસલી અહીંયા હું ક્યાંય જામફળને ન દોરી શકું, પણ હું એને અહીંયા તો દોરી જ શકું છું, કારણ કે જામફળ સફરજન પણ હોઈ શકે, જામફળ દ્રાક્ષ પણ હોઈ શકે, એવું આપણને કંઈ નથી કીધું. ફક્ત એટલું જ કીધું છે કે કેટલાક સફરજન દ્રાક્ષ છે, તો કેટલાક સફરજનમાંથી હું કેટલીક દ્રાક્ષ લઈ લઉં, આમાંથી કેટલીક કેરી લઈ લઉં, અને કેરીને જામફળને અલગ રાખવાનું છે, એની વચ્ચે કોઈ કનેક્શન નથી. હવે આ આકૃતિ પ્રમાણે આપણે સારાંશ જોઈએ. જો શું છે, કેટલાક જામફળ સફરજન છે, તો હા, જામફળ અને સફરજન વચ્ચે કનેક્શન છે. જુઓ, એનું રાઉન્ડ બંને એકબીજાને ક્રોસ કરે છે, તો મતલબ કે પેલું જે વિધાન 1 છે એ આ આકૃતિ માટે સાચું છે. કોઈ જામફળ સફરજન નથી, તો કોઈ જામફળ સફરજન નથી એવું ન બની શકે, કારણ કે જામફળ અને સફરજન વચ્ચે કનેક્શન છે. તો સફરજનમાંથી કેટલાક જામફળ પણ છે ને જામફળમાંથી કેટલાક સફરજન પણ છે, એટલે આ જે વિધાન છે એ બીજું કેવું થશે? હવે ખોટું થશે. જો તમે આ પ્રકારનો ડાયાગ્રામ લેશો તો વિધાન 1 ખોટું, વિધાન 2 સાચું, બરાબર. અને આ પ્રકારનો ડાયાગ્રામ લેશો તો પહેલો સારાંશ સાચું, બીજું સારાંશ ખોટું. હવે તમને સમજ કઈ રીતે પડશે? તો તમારે ઓપ્શન્સ જોવાના છે. ઓપ્શન પ્રમાણે શું ચેક કરવાનું છે? જો સારાંશ 1ને ખોટું કીધું હોય તો એના માટે સારાંશ 2 કેવું છે? સાચું, બરાબર. અને જો સારાંશ 1ને સાચું કીધું હોય તો એના માટે સારાંશ 2 કેવું છે? ખોટું છે. એટલે હવે ઓપ્શન તમારે જોવા પડે, જે પ્રમાણે ઓપ્શન હશે એ પ્રમાણે તમારો ઓપ્શન સાચો ગણાશે. તો હવે આપણો પ્રશ્ન છે બીજો, કે બધા તારા સૂર્ય છે, બરાબર. એટલે હું પહેલાં તારા લઈશ. આ તારા, આ બધા તારા શું છે? સૂર્ય છે. નેક્સ્ટ, કેટલાક આ જે બધા સૂર્ય છે એમાંથી કેટલાક શું છે? આમાંથી કેટલાક ગ્રહ છે, અને આ બધા ગ્રહ પાછા ઉપગ્રહ છે, એટલે આ જોઈન્ટ હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. એટલે અહીંયા પણ જો આગળ મેં તમને સમજાવ્યું એમ આવશે, 2 ડાયાગ્રામ આવશે, કારણ કે મેં અહીંયા જોઈન્ટ નથી કર્યું, પણ જોઈન્ટ હોઈ પણ શકે એવું જરૂરી નથી, બરાબર. એટલે મેં શું કર્યું, અત્યારે અલગ કર્યું છે, પછી બીજો ડાયાગ્રામ લઈશું. એટલે આ જે બધા ગ્રહ છે એ બધા ઉપગ્રહ છે, એટલે વિધાન પ્રમાણે ડાયાગ્રામ થઈ ગયો છે. હવે આપણે સારાંશ પર જઈએ. ચલો, સારાંશ શું કહે છે કે કેટલાક ઉપગ્રહ તારા છે, કેટલાક ઉપગ્રહ અને તારા અને ઉપગ્રહ વચ્ચે કોઈ કનેક્શન છે નથી, બરાબર. એટલે પહેલું વિધાન કેવું છે? ખોટું છે. કોઈ તારો ઉપગ્રહ નથી, સાચું. આ વિધાન સાચું છે કે કોઈ તારો ઉપગ્રહ નથી, કારણ કે તારા અને ઉપગ્રહ વચ્ચે મેં કોઈ કનેક્શન રાખ્યું નથી. તો આ ડાયાગ્રામ માટે જો સારાંશ 1ને ખોટું કીધું હોય તો એના માટે સારાંશ 2 કેવું થશે? સાચું થશે. હવે જો હું ડાયાગ્રામ ચેન્જ કરું છું, શું કરી શકીએ? અથવા કેટલાક, જો પેલા બધા તારા સૂર્ય છે, આ બધા તારા, આ બધા સૂર્ય, આમાંથી કેટલાક સૂર્ય ઉપગ્રહ પણ છે. આ બધું સૂર્ય જ છે, આ ટોટલી આખું સૂર્ય છે. એમાંથી હું આમ પણ દોરી શકું છું, જોવાનું આમ દોરી શકું છું કે આ બધા ગ્રહ છે એમ, બરાબર. એમાંથી કેટલાક સૂર્યને મેં શું લઈ લીધા? ગ્રહ. ને પાછા બધા ગ્રહ, એટલે આ ટોટલી અહીંયાથી હું આખું લઈ લઉં, આ બધા ઉપગ્રહ પણ છે જ, બરાબર. તો આ ડાયાગ્રામ હું આમ પણ દોરી શકું છું, આમ કનેક્ટ કરી પણ શકું છું. હવે વિધાન સારાંશને જોઈએ. સારાંશ શું કહે છે કે કેટલાક ઉપગ્રહ તારા છે, સાચું છે, કારણ કે ઉપગ્રહ અને તારાનું ચક્કરડું એકબીજાને ક્રોસ કરે છે, બરાબર. તો એના માટે સારાંશ 1 છે એ કેવું થશે? સાચું થશે. કોઈ તારો ઉપગ્રહ નથી, તો એ સારાંશ ખોટું પડે. કેમ? કારણ કે તારા અને ઉપગ્રહનું ચક્કરડું એકબીજાને ક્રોસ કરે છે, મતલબ કે તારા અને ઉપગ્રહ વચ્ચે કનેક્શન છે, એટલે કે કોઈ તારો ઉપગ્રહ નથી એવું હોઈ શકે નહીં. એટલે કે આના માટે સારાંશ 2 કેવું થશે? ખોટું થશે. તો આ ડાયાગ્રામ માટે સારાંશ 1ને ખોટું કહે તો સારાંશ 2 કેવું થવું જોઈએ? સાચું થવું જોઈએ. અને જો સારાંશ 1ને સાચું કહે તો એના માટે સારાંશ 2 કેવું થશે? ખોટું થશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓપ્શન કયો ટીક કરવો? તો તમારે એ પહેલાં ઓપ્શનને બરાબર ચેક કરવું પડશે, અને એના પરથી નક્કી થશે કે તમારો ઓપ્શન કયો સાચો છે.